દિવસભરના સમાચાર. શક્તિ સંકલ્પની યાત્રાએ નીકળેલો સુબોધકુમાર વિજય નામનો યુવાન લેહ લદ્દાખથી 520 દિવસ પહેલાં 1 લાખ વૃક્ષોના વાવેતરના સંકલ્પ સાથે 1 લાખ કિલોમીટરની યાત્રાએ નીકળ્યો હતો, જે 520 દિવસમાં 9 રાજ્યોની મુલાકાત કરી 40,000 કિલોમીટરનું અંતર કાપી ગઈકાલે ગાંધી જન્મભૂમિ પોરબંદર આવી પહોંચ્યો હતો. પોરબંદર પહોંચતા વિવિધ સંસ્થાઓ દ્વારા આ યુવાનનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સુબોધકુમારના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં તે વધુ 60,000 કિલોમીટરનું અંતર કાપી વિશ્વના સૌથી ઊંચી ચોટી માઉન્ટ એવરેસ્ટ સર કરશે. પોરબંદરના એમજી રોડ ઉપર આવેલી સાયન્સ કોલેજ ખાતે ગત ઓક્ટોબરમાં રોડ ક્રોસ કરતી વખતે બસ ચાલકે અકસ્માત સર્જ્યો હતો, જેમાં શરદભાઈ થાનકી નામના વ્યક્તિ ઈજાગ્રસ્ત બનતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર બાદ તેમનું મોત થતાં તેમના ભત્રીજાએ કમળાબાગ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. પોરબંદરમાં શહેરી વિકાસની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત પોરબંદર મહાનગરપાલિકા દ્વારા મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહેંદી સ્પર્ધામાં ભાગ લેનાર મહિલાઓને તેમની કરેલી મહેંદીની ડિઝાઇન માટે પોરબંદર મહાનગરપાલિકા ખાતે હોદ્દેદારો અને અધિકારીઓ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં આગામી તારીખ 1 ડિસેમ્બરના રોજ જિલ્લા કક્ષાની ગીતા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત પોરબંદરમાં સત્યનારાયણ મંદિર હોલ ખાતે પણ ગીતા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી અંતર્ગત શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 12 અને અધ્યાય 15નું સામૂહિક પારાયણ, લોકો માટે સંસ્કૃત પ્રદર્શની, વ્યાખ્યાન સહિતના વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જે માટે જિલ્લા શિક્ષણાધિકારીની અધ્યક્ષતામાં આયોજનને લઈ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ ગુજરાતભરમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, ત્યારે આ કામગીરી અંતર્ગત કોઈ બાકી ન રહી જાય તે માટે કુતિયાણા વિધાનસભા મત વિસ્તારમાં રાણાઓ પાલિકા કચેરી, રાણાઓ તાલુકા વિકાસ અધિકારી કચેરી, મામલતદાર કચેરી રાણાઓ, તાલુકા વિકાસ અધિકારી કચેરી કુતિયાણા અને મામલતદાર કચેરી કુતિયાણા તેમજ પોરબંદર ગ્રામ્ય મામલતદાર કચેરી ખાતે આગામી તારીખ 29 અને 30 નવેમ્બર શનિવાર અને રવિવારના રોજ ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા ભૂલશો નહીં.